સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડ્રાઈવર વગરની એમ્બ્યુલન્સ ધૂળ ખાઈ રહી છે। એમ્બ્યુલન્સ વગર લોકો હાલાકી ભોગવી રહ્યા છે। સરકાર દ્વારા આરોગ્ય તેમજ શિક્ષણ તેમજ પાણી તેવી અલગ અલગ ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, તેમ છતાં આ આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ ધૂળ ખાતી વિડીયો જોવા મળી રહી છે। વીજપડી ગામે હોસ્પિટલમાં દર્દીઓ હેરાન પરેશાન। એમ્બ્યુલન્સના અભાવે વીજપડી હોસ્પિટલમાંથી દર્દીને રિફર કરવામાં આવે ત્યારે પ્રાઇવેટ વાહન લઈ સાવરકુંડલા અમરેલી જવું પડે છે। સાવરકુંડલા વીજપડી બસ સ્ટેન્ડ પર એસટી બસ સાથે 60 વર્ષના વૃદ્ધનું અકસ્માત થતાં 108 મારફતે વીજપડી હોસ્પિટલે લાવતા પીએમ માટે મૃતકને સાવરકુંડલા ખસેડવામાં આવ્યા હતા। વીજપડી એમ્બ્યુલન્સના અભાવે વીજપડી હોસ્પિટલમાં મૃતકનો મૃતદેહ 2 થી 3 કલાક વાહનના અભાવે રજળ્યો હતો। વીજપડી હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે મૃતકના સગાને વાહન વ્યવસ્થા કરી બોડીને સાવરકુંડલા પહોંચાડવા કહેતા મૃતકના સગા એમ્બ્યુલન્સનું કહેતા ડોક્ટરે તમારે વ્યવસ્થા કરવાની હોય તેના જવાબ આપ્યા હતા। મૃતકના સગા વહાલાને મીડિયાનો સંપર્ક કરતા તેમજ રિપોર્ટર ન્યૂઝ 16 ગુજરાતીને જાણ કરતા ડોક્ટરે સ્વખર્ચે મૃતકને સાવરકુંડલા પીએમ માટે વાહન વ્યવસ્થા કરી આપેલ। સાવરકુંડલા તાલુકાના વીજપડીમાં હોસ્પિટલ ઘણા સમય પહેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી હોસ્પિટલ મંજૂર થયેલ હોય ફરજ પરના ડોક્ટર પણ સીએચસી તેમજ હોસ્પિટલનો સ્ટાફ પણ છે। વીજપડી હોસ્પિટલમાં સીએચસી હોસ્પિટલની કોઈ પણ સુવિધા મળતી નથી તેમજ વીજપડી આજુબાજુના 50 ગામડાના દર્દીઓ માત્ર ને માત્ર પ્રાથમિક સારવાર જ મળે છે। ગંભીર પ્રકાશના દર્દીઓને સાવરકુંડલા અમરેલી મહુવા જેવા મોટા હોસ્પિટલોમાં ખસેડવામાં આવે છે, પણ સ્વખર્ચે છે। વીજપડી હોસ્પિટલમાં માત્ર કાગળ પર જ હોસ્પિટલ કહેવામાં આવે છે। આ બાબતે મીડિયાએ ડોક્ટરને પૂછતા ડોક્ટરે ઉપરથી કોઈપણ પ્રકારની સાધનો તેમજ એમ્બ્યુલન્સના ડ્રાઈવરની મંજૂરી આપતા નથી તેવું મીડિયા સમક્ષ ફરજ પરના ડોક્ટર જણાવેલ હતું। વીજપડી હોસ્પિટલમાં કોઈપણ કાર્યક્રમ હોય ત્યારે નેતાઓ મોટી વાર્તાઓ તેમજ વીજપડીમાં સુવિધા તમામ છે જેવા ભાષણો કરતા હોય છે। રિપોર્ટર સરફરાઝ ખોખર। આવી રીતના જ્યારે પોસ્ટમોર્ટમ કે કંઈ આવે ને તો આ ઉતારો ગાડી તો આપણે સરકારી ઓન પેપર તમને દેખાડી દઈએ કે આ અત્યારે ઓન પેપર છે, પણ મતલબમાં તમારી ગાડી આવે એમ છે કે નહીં, નકર અમે બીજી બાંધી ની બસ તો એમ શોખવટ કરો ને। હા અમે આલા ભાઈને કીધું છે ને મને સગાને કે તમે સાવરકુંડલા છે ને પહોંચાડો પણ તમે આ એક જતી શોખવટ કરી નાખો એટલે અમને ખ્યાલ પડે। એવી રીતના ના હોય તમારી ગાડી સાહેબ અમે બીએસસી માં હતા ભાઈ 108 આગતા 108 નો ડ્રાઈવર હોય ને તો અમે તમને 108 ને લઈને અમે મોકલી એસટી ડ્રાઈવર છે અને હું તો ગાડી પેપર સીએચસી વીજપડી નો ડ્રાઈવર હોવો જોઈએ ને ત્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, પણ એમ આ કાયદો કઈ રીતનો એમ તો માનવ દ્રષ્ટિએ જરૂર પડે તો ગાડી આમ ઉપયોગ ન પડે ધૂળ ખાય છે તો કામ ને હું ગાડી એ વાત સાચી, પણ જે અમે તમને આગળ જાણે કરી દે અમારી પાસે તમે સાહેબ ગૌતમ ભાગી લે ગાડી આપણે જાણ કરી દે હાલો ગમે નહીં કયો સાહેબ ગાડી ગમે તમારે